ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રુચિતા જોશી આજે તમને ધોરણ 6 ના પાઠ્યપુસ્તકમાં આવતું પદ્ય 5 ભણાવીશ. પદ્યનું નામ છે હસ્તી હસ્તી હસ્તી. હસ્તી એટલે કે હાથી હાથી હાથી. આ નાનકડી કવિતામાં સર્જનહારની દિવ્ય અલૌકિક સૃષ્ટિમાં વિશાળકાય પ્રાણી હાથીનું સુંદર સુરેખ શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે હાથી તો જોયો જ હશે. હાથીની સૂંઢ કેવી છે, તેના પગ કેવા છે, તેની સરખામણી આપણને આ કાવ્યમાં કરીને બતાવે છે. કોની સાથે કોના જેવી લાગે છે તેની વાત કરી છે. હાથીની સૂંઢ છે એ કેળ જેવી છે, તેના પગ છે એ થાંભલા જેવા છે, સુપડા આકારના તેના કાન છે, તેના ધોળા લાંબા દંતસૂળ તેમજ ઘડા આકારનું પેટ સૌને આકર્ષે છે. તેના ઊંચા કદાવર શરીરમાં નાનકડું ક્ષુલ્લક પૂંછડું અને તેના પહાડ સરખા દેહમાં સરસવ જેવી આંખો કેવી વિચિત્ર લાગે છે. આ અતિશય બળવાન હાથી મહાવતના નાનકડા અંકુશથી ભયભીત થઈ જાય છે અને મહાવતની બધી આજ્ઞાને માની લે છે. તો ચાલો સૌથી પહેલા આપણે પાઠનું ટિપ્પણ કરીશું, સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ સમજીશું, ત્યારબાદ પદ્યનું વાંચી તેનું ભાષાંતર કરીશું અને સાથે સાથે થોડું સ્વાધ્યાય કાર્ય કરીશું. શબ્દાર્થ. હસ્તી હાથી, દિવ્યા દેવી સૃષ્ટિ, દેવોનું દિવ્ય સર્જન, કદલી સદૃશી કેળના જેવી, સુંડા સૂંઢ, સ્તંભ સમાના થાંભલા જેવા, શૂર્પાકારો સુપડા જેવા આકારના, ધવલો દીર્ઘો દંતો, સફેદ લાંબા બે દાંત, ઉદરમ પેટ, ભાંડાકારકમ ઘડા આકારનું, ઉન્નત ઊંચું, બૃહત મોટું, પર્વત સદૃશે પર્વત સમાન, ગાત્રે એટલે બે લમણા, શર્ષવ સરસવ, સન્નિભ જેવું, કથમ કેવું, અંકુશ માત્રાત ફક્ત અંકુશથી. ચાલો હવે આપણે પદ્યને વાંચીએ, સમજીએ, સાથે સાથે તેનું ભાષાંતર પણ કરીએ. હસ્તી હસ્તી હસ્તી, દિવ્યા દેવી સૃષ્ટિ. શું કે છે પહેલી બે પંક્તિમાં? હાથી હાથી, અદ્ભુત અને અલૌકિક સર્જન છે. આગળની લીટી. કદલી સદૃશી સુંડા, સ્તંભ સમાનાહ પાદા, સુરપા કારો કર્ણો, ધવલો દીર્ઘો દંતો. કદલી સદૃશી એટલે કે કેળાના સૂંઢ કેળા જેવી, હાથીની સૂંઢ કેળ જેવી, તેના પગો થાંભલા જેવા, તેના કાન સુપડા આકારના છે અને તેના બે દંતસૂળ ધોળા અને લાંબા છે. આગળ. ઉદરમ ભાંડા કારકમ, ઉન્નત બૃહત શરીરમ, ઉન્નત બૃહત શરીરમ, અલ્પમ તુચ્છમ પૃચ્છમ, અહો અહો વિચિત્રમ. શાની વાત કરી છે આ શ્લોકની અંદર? તેના પેટની વાત કરી છે, તેના વિશાળ કદની વાત કરી છે. તેનું પેટ ઘડા આકારનું, શરીર ઊંચું અને વિશાળ છે, તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અરે વાહ, કેવું અદ્ભુત! આગળનો છેલ્લો શ્લોક. પર્વત સદૃશે ગાત્રે, શર્ષભ સન્નિભ નેત્રે, કથમ અતિ બલવાન એષઃ અંકુશ માત્રાત ભીતઃ. આ શ્લોકની અંદર કીધું છે તેના શરીરમાં આવેલી બે ઝીણી આંખોની વાત કરી છે. તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે ઝીણી આંખો છે. અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી ડરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું સ્વાધ્યાય કાર્ય કરીશું. પ્રશ્ન 3 છે. સુવાચ્ય અક્ષરે પંક્તિ તમારે પાઠ્યપુસ્તકમાં આ રીતે અહીંયા જગ્યા છે ત્યાં લખશો. પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડો. 1 ગાત્રે, તો પર્વત સદૃશે ગાત્રે. નંબર 3 અહીંયા લખીશું. દંતો, દીર્ઘો દંતો, શુંડા કદલી સદૃશી, ઉદરમ કેવું છે? ભાંડા કારકમ, તેનું પેટ ઘડા આકારનું,
છેલ્લું કર્ણો શૂર્પાકારો, તેના કાન કેવા છે? સુપડા આકારના છે. આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં થોડું સ્વાધ્યાય કાર્ય કરીશું. પ્રશ્ન 1. હાથીની સૂંઢ કેવી છે? ડી. કેળ જેવી છે. હાથીના પગ કોના જેવા છે? એ. થાંભલા જેવા. હાથીના કાન કેવા છે? બી. સુપડા જેવા. હાથીના દંતસૂળ કેવા છે? એ. ધોળા અને લાંબા. 5. હાથીનું પેટ કેવું છે? ડી. ઘડા આકારનું. 6. હાથીનું શરીર કેવું છે? એ. ઊંચું અને કદાવર. 7. હાથીનું પૂંછડું કેવું છે? હાથીનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે? હાથીના કદાવર શરીરમાં તેની આંખો સરસવ જેવી ઝીણી છે. હાથી કોનાથી ડરે છે? મહાવતના અંકુશથી. મહાવતથી ડરે છે. મહાવતના અંકુશથી ડરે છે. આગળ, હસ્તી સુંડા કીદૃશી. હાથીની સૂંઢ કેવી છે? હાથીની સૂંઢ કેવી છે? બોલો. કદલી સદૃશી. હસ્તીન પાદા કેન સમાના. હાથીના પગ કેવા છે? સ્તંભ સમાના. હસ્તીન પુચ્છમ કીદૃશમ. સી. અલ્પમ પૃચ્છમ. હસ્તીન વિશાલે દેહે તસ્ય નેત્રે કીદૃશે. મોટા શરીરમાં તેની આંખો કેવી છે? શર્ષ સન્નિભઃ. હવે આગળ, ઉદરમ શબ્દનો અર્થ થશે સી. પેટ. કદલી સદૃશીનો અર્થ થશે ડી. કેળ. હસ્તીના દંતો બી આવશે ધવલો દીર્ઘો ચ સ્ત. હસ્તીન શરીરમ સી. ઉન્નત બૃહત ચ અસ્તિ. હસ્તિન કર્ણો શૂર્પાકારો સ્ત. કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તિ. હસ્તિ. પ્રશ્ન 2. નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થની સામે આપેલા વિકલ્પમાંથી શબ્દ શોધીને સાચો લખવાનો છે. સુંડા એટલે સૂંઢ. હસ્તી એટલે હાથી. કદલી એટલે કેળ. ઉદરમ પેટ. ધવલ સફેદ. ભાંડહ ઘડો. સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. પ્રશ્ન 3માં સમાનાર્થી શબ્દ. હસ્તી એટલે ગજઃ. બૃહત એટલે મહા. પાદઃ ચરણ. નેત્ર લોચનમ. આ રીતે સમાનાર્થી શબ્દ આપણે લખીશું. પ્રશ્ન 4. ગુજરાતી શબ્દને સંસ્કૃત શબ્દ પાઠના આધારે આપણે લખવાના છે. લમણું ગાત્રે. કેળના જેવી. કદલી સદૃશી. સરસવ. સરસવ તો સરસવ. પ્રશ્ન 5. સાચા ખોટાની નિશાની કરવાની છે. હસ્તિનઃ કર્ણો દીર્ઘોસ્ત. શું કે છે? હાથીના કાન લાંબા છે. ખોટું. હસ્તિનઃ દીર્ઘો શૂર્પાકારોસ્ત. હાથીના દાંત સુપડા જેવા છે. ખોટું. હસ્તિનઃ સુંડા કદલી સદૃશી અસ્તિ. હાથીની સૂંઢ કેળ જેવી છે. સાચું. હસ્તિનઃ ઉદરમ ઉન્નત પેટ. હાથીનું પેટ ઊંચું છે. ખોટું. હસ્તિન પૃચ્છમ અલ્પમ તુચ્છમ. સાચું. હસ્તિનઃ નેત્રે વિશાલેસ્ત. હાથીના આંખો વિશાળ છે. ખોટું. પ્રશ્ન 6. યોગ્ય જોડકા જોડો. 1. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. અલ્પમ તુચ્છમ પૃચ્છમ. અહો આહા વિચિત્રમ. કથમ અતિ બલવાન એશ. અંકુશ માત્રા ભીતઃ. હવે પ્રશ્નના જવાબ ગુજરાતી ભાષામાં એક વાક્યમાં આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. હાથીનો રંગ કેવો છે? હાથીનો રંગ કાળો રાખોડી છે. હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે. હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? ચાલતા હાથીને તમે ધ્યાનથી જોયો છે તો તમને આનો જવાબ આવડશે. હા,
હાથી ચાલતી વખતે તેનું કાન અને પૂંછડી હલાવે છે. હાથીના કાનની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરવામાં આવી છે. પ્રશ્ન 5. અંકુશ માત્રાત ભીતઃ હસ્તીમાં અંકુશ એટલે શું? જવાબ 5. અંકુશ એટલે ત્રિશૂળ આકારનું સાધન જેનાથી મહાવત હાથીને નિયંત્રણમાં રાખે છે. હાથીના પગ કેવા છે? જવાબ 6. હાથીના પગ થાંભલા જેવા છે. પ્રશ્ન 7. હાથી કુદરતનું કેવું સર્જન છે? હાથી કુદરતનું અદ્ભુત અને અલૌકિક સર્જન છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આવતું પદ્ય 5 આપણે ભણ્યા. અઘરા શબ્દના અર્થ સમજ્યા, શ્લોકનું ભાષાંતર કર્યું અને સાથે સાથે સ્વાધ્યાય કાર્ય કર્યું. હોમવર્કમાં પદ્ય 5ના શ્લોક નોટમાં સારા અક્ષરે લખવાના છે અને પદ્ય 5 કંઠસ્થ કરવાનું છે. થેન્ક યુ.